ઓ માય ગોડ, નણંદોના એટલા બધા પ્રકાર હોય છે. આપણે બધા પ્રકારો લઈશું ને તો 8-10 એપિસોડ થઈ જશે. પણ આજે આપણે મેઇન 3 પ્રકારની નણંદો વિશે વાત કરીએ. સૌથી પહેલી, જે દર બીજા દિવસે થેલા અને છોકરાઓ લઈને પિયર ભેગી થઈ જાય. થેલા એક બાજુ નાખે, છોકરા એક બાજુ નાખે, અને મા અને દીકરી રૂમમાં જઈને ઊંઘી જાય, અને ક્યાં તો ગામમાં ફરવા નીકળી પડે. ભાભીને કેમ છો કહેવાની પણ જરૂર નહીં, અને છોકરા નાખીને ભાગી જવાનું. બીજી, માને એટલી બધી ચડાવે કે એ પાછી જાય પછી માં કન્ટિન્યુઅસ વહુ જોડે ઝઘડા જ કર્યા કરે, અને પાછી આ દરરોજ દિવસમાં 2 વાર ફોન કરીને પૂછે કે મેં તને ટ્રેનિંગ આપી હતી, એ પછી ઘરમાં બવાલ ચાલુ છે ને, જરાય શાંતિ ના થવી જોઈએ હો. અને ત્રીજી, સાવ બેશરમ, માના ઘરમાંથી જે હાથમાં આવે એ થેલામાં નાખીને લઈ જવાનું. કોઈને પૂછવાની જરૂર નથી. આખા વર્ષની ગ્રોસરી, પાપડ, મસાલા, બધું જે પણ સારેવડા, આ તે જે બન્યું અથાણા, બધું લઈને જતા રહેવાનું. ભાઈ ભાભીને બિલકુલ પૂછવાની જરૂર નથી. તો આ 3 પ્રકારમાંથી જો આપણે કોઈક પ્રકારમાં આવતા હોઈએ તો મને એવું લાગે છે કે ઇટ ઇઝ ધ ટાઈમ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ. તમારી આજુબાજુ આવી નણંદો છે કે પછી તમે પોતે આવી નણંદ છો, એ મને ચોક્કસ જણાવજો.